પૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર એક નજર કરીએ। અમદાવાદથી સમાચાર નવનિર્મિત એસવીપી હોસ્પિટલ કાર્યરત નથી થઈ હજુ સુધી। ગઈકાલે જ વડાપ્રધાન મોદીએ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું ત્યારે તબીબો અને દર્દીઓની અહીં વાટ જોવાઈ રહી છે। હજુ પણ જાણે હોસ્પિટલનું તંત્ર એક્ટિવ મોડમાં નથી। આપણે જણાવી દઈએ કે ગઈકાલે જ આ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ एसवीपी હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે ત્યારે તબીબો અને સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક પત્ર હજુ પણ બાકી છે જેને કારણે અહીં સુમસામ માહોલ દેખાઈ રહ્યો છે। ન તો તબીબો હાજર છે ન તો દર્દીઓ। હોસ્પિટલ તબીબો અને દર્દીઓની વાટ જોઈને ઊભી હોય તેવું લાગી રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલના નામથી કરોડોના ખર્ચે આ હોસ્પિટલ નિર્માણ થઈ છે ત્યારે હોસ્પિટલમાં હજુ પણ તબીબો અને દર્દીઓની રાહ જોવાઈ રહી હોવાના समाचार हाल मळ्या छे। शा माटे हजू पण तबीबो अने सुप्रिन्टेन्डन्टनी निमणूक नथी कराई ते पण सौथी मोटो सवाल छे कारण के वडाप्रधाने होस्पिटलनुं लोकार्पण करी दीधुं छे परंतु जे हेतुथी आ होस्पिटल बनी छे लोक उपयोगी गरीब लोकोनी सारवार माटे ते हेतु हजू सुधी सर्यो नथी। 24 कलाक जेटलो समय वीती चूक्यो छे अने हजू पण सरदार वल्लभभाई पटेल होस्पिटल कार्यरत नथी थई तेवा हाल समाचार मळी रह्या छे। અહીં તબીબો અને દર્દીઓ બંનેની ગેરહાજરી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું છે પરંતુ દર્દીઓની સારવાર ક્યારે તે સૌથી મોટો સવાલ। જો કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તબીબો અને સુપ્રિન્ટેન્ડન્ટ્સને હજુ સુધી નિમણૂક પત્ર નથી અપાયા ત્યારે તંત્રએ શા માટે ઢીલી નીતિ દાખવી? અત્યાધુનિક સાધનો ક્યારે ઉપયોગમાં લેવાશે? ક્યારે અહીં દર્દીની સારવારની શરૂઆત થશે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। करोड़ोना खर्चे बनेली आ होस्पिटलमां हजू पण तबीबो अने दर्दीओ नथी। संवाददाता यास्मीन पासेथी वधु विगतो प्राप्त करी। यास्मीन, होस्पिटलनुं इन्फ्रास्ट्रक्चर ऊभुं करी देवायुं छे परंतु तबीबो अने दर्दीओ बंने અહીં हाजर नथी। शुं कारण सामे आवी रह्युं छे? जी विवेक, आपने जरूर से जणावी दઈએ અહીંયા એસવીપી હોસ્પિટલમાં જ્યારે અહીંયા સવારથી લોકો કે દર્દીઓ અહીંયા કોઈ દેખા નથી દેતા। લોકો અહીંયા આવી રહ્યા છે, જસ્ટ જોવા આવી રહ્યા છે કે હોસ્પિટલનું ઇનોગ્રેશન કેવું થયું છે પણ અહીંયા દર્દીઓ કે ડોક્ટર્સ નથી। અને સેકન્ડ કે અહીંયા બીજા કોઈને બી અંદર જવાનું એલાઉડ નથી। સૌથી પહેલા એમ કે છે ગઈકાલે તમે વડાપ્રધાને આનું ઇનોગ્રેશન કર્યું છે ત્યારે અહીંયા આજે એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ છે, તમે પરમિશન લઈ આવો એવું કરીને બીજા બધાને બી જવા માટે રોકી રહ્યા છે। जी धन्यवाद यास्मीन विगतो आपवा बदल। तो नवनिर्मित सरदार वल्लभभाई पटेल होस्पिटल हजू सुधी कार्यरत थई नथी। तबीबोनी राह दर्दीओ जोई रह्या छे। दर्दीओने आशा हती के अत्याधुनिक टेक्नोलॉजीथी तेमनी सारवार थशे, सस्ता दरे तेमने सारवार अपाशे परंतु आ सारवार शरू न थता अनेक सवालो उठी रह्या छे। तपास दरमियान सामे आव्युं छे के हजू सुधी निमणूक पत्र न अपावाने कारणे तबीबो हाजर थया नथी परंतु आखरे आ भोगवવું દર્દીઓને પડી રહ્યું છે કારણ કે અનેક આશા અને રોગના ઉપચારની આશા સાથે દર્દીઓ અહીં આવી રહ્યા છે પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટની કેબિન હોય કે ડોક્ટરની લોન્જ અહીં બધું ખાલી જોવા મળી રહ્યું છે। અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનો અહીં વસાવી લેવાયા છે પરંતુ આ સાધનોનો ઉપયોગ કરી લોકસેવા માટે જોડાનાર તબીબો અને સુપ્રિન્ટેન્ડન્ટનો અહીં અભાવ છે। કારણ નિમણૂક પત્રનું હાલ આગળ ધરાઈ રહ્યું છે પરંતુ આટલા મોટા ખર્ચા બાદ પણ તંત્રની ઢીલી નીતિ અહીં ચોક્કસ દેખાઈ રહી છે।